હેલો વિદ્યાર્થી મિત્રો, આજે ફરી પાછા આપણે એક નવા વિડીયો લેક્ચર્સની અંદર આપણે મળી રહ્યા છીએ। આજે આપણે ચર્ચા કરવાની છે સાહિત્યના એક નવા પ્રકારની, એટલે કે આપણે વાત કરવાની છે પ્રવાસ નિબંધની। હવે પ્રવાસ નિબંધ પ્રકારનું સાહિત્ય એટલે કે એની અંદર કોઈ વાર્તા ન હોય, કોઈ એવા એક ટોપિક ઉપર સરસ મજાના કુદરતી સૌંદર્ય બાબતે ચર્ચા કરેલી હોય, અથવા તો કોઈ લેખક કે કોઈ કવિ છે એ કોઈ જગ્યા ઉપર ફરવા માટે ગયા છે, એ ફરવા માટેની જગ્યાનું જે વર્ણન છે આ છે પ્રવાસ નિબંધ। આપણે જે પ્રવાસ નિબંધ બાબતે ચર્ચા કરવાની જે છે એ કયા ટોપિક ઉપર આધારિત છે તો કે આહવાના જંગલ પ્રદેશ, એટલે કે ડાંગ જિલ્લાની અંદર આવેલો આહવાની વન સંપદા, આહવાનું જે જંગલ જે છે તેની અંદર કુદરતી સૌંદર્ય એ માણવા માટે આપણા લેખક ત્યાં પહોંચ્યા છે અને તેની સરસ મજાની કુદરતી સંપત્તિ, ત્યાંના રહેતા લોકો એટલે કે ડાંગના આદિવાસીઓ લોકોની રહેણી કહેણી, એના રીત રિવાજ વિશે ઘણી બધી વાત આપણને અહીં કરી છે। વાત આપણે પ્રવાસ નિબંધને આધારે એ ડાંગ વનો અને આપણે ચેપ્ટરનું નામ જે છે ડાંગ વનો અને ડાંગ વનો એટલે કે ડાંગ પ્રદેશ, ડાંગ જિલ્લાની વાત છે। આપણને સૌને ખબર છે કે ત્યાં સૌથી વધારે આદિવાસી પ્રજા વસે છે, પરંતુ કુદરતી સૌંદર્ય પણ એટલું જ ત્યાં આપેલું છે કે જે આપણે બીજી જગ્યાએ પણ જોઈ શકતા નથી। એવી સરસ મજાની વાત અહીં કરી છે। આપણે ખાલી લોકો વિશે જાણીએ છીએ ને તો પણ આપણા મનની અંદર ત્યાં ફરવા જવાનો ક્યારેય વિચાર નથી આવતો, પરંતુ આપણા લેખક એ પ્રદેશ કે જે આપણાથી અજાણ્યો છે એ પ્રદેશને જાણીતો કરવા માટે થઈને કંઈક આપણી સાહિત્ય કૃતિની અંદર આ ચેપ્ટર્સ આપણને આપ્યું છે। મહેન્દ્રસિંહ પરમાર, આપણા જે લેખક જે છે મહેન્દ્રસિંહ પરમાર, આમ જોઈએ તો આપણું જે ચેપ્ટર જે છે નિબંધ સાહિત્ય છે, એટલે કે પ્રવાસ નિબંધ સાહિત્ય છે, પરંતુ શૈલી કઈ છે તો કે પત્ર શૈલી છે। એ પોતાના પિતાજીને પત્ર લખે છે। સૌથી પહેલા તો લેખક અંકલેશ્વર, ત્યાંથી ભરૂચની આજુબાજુ જે નર્મદાનો જે વિસ્તાર છે ત્યાં પહોંચ્યા છે, ત્યાંનું સૌંદર્ય માણે છે, તેના વિશે આપણને વાત કરે છે। અને ત્યાર પછી આહવાની વન સંપદા માટે થઈને વન સંપદા, વનની સંપદા એટલે કે વન સંપત્તિ, આહવાની જે વન સંપત્તિ છે ત્યાં પહોંચી અને સરસ મજાનો નજારો જે છે એ નિહાળે છે। ત્યાર પછી એ ડાંગના આદિવાસીઓના એક પ્રસંગની આપણી સામે વાત કરે છે। તો આવી રીતે આ સરસ મજાનું ચેપ્ટર જે છે એ મહેન્દ્રસિંહ પરમારે આપણી સામે મૂક્યું છે। પ્રવાસ કરવો કોને ન ગમે? નવા નવા સ્થળ વિશે જાણવું, નવી નવી જગ્યા છે એ જોવી, ત્યાંના લોકોની રહેણી કહેણી આપણે સમજવી, ત્યાંના વાર તહેવાર આપણે સમજવા, એના વિશે વિચારવું, ઘણી બધું વસ્તુ આપણને આ ગમે છે। એટલે જ એક અલગ મહત્વ છે આપણા જીવનની અંદર પ્રવાસનું। તો કંઈક એવા જ પ્રકારનું સાહિત્ય આજે મહેન્દ્રસિંહ પરમાર અહીંયા આપણી સામે મૂકે છે। જોડકા સ્વરૂપે આપણે જો જોઈએ, એના પ્રશ્નના જવાબ સ્વરૂપે, તો આપણને સાહિત્ય કૃતિ પ્રકાર આપણને એ વસ્તુ પૂછાય છે। તો ચેપ્ટરનું નામ છે ડાંગ વનો અને લેખક જે છે મહેન્દ્રસિંહ પરમાર, અને સાહિત્ય પ્રકાર જે છે નિબંધ। ટેક્સ્ટબુકની અંદર આપણા પાઠ્યપુસ્તકની અંદર નિબંધ પ્રકારનું આપેલું છે, પણ અસલમાં એ પ્રવાસ નિબંધ છે। તો નિબંધ પણ કહેવાશે અને પ્રવાસ નિબંધ પણ કહેવાશે। તો આપણે શરૂઆત કરીએ આપણા આ પ્રકરણની। પ્રિય બાપુજી, મેં તમને વાત કરી કે પત્ર શૈલી પ્રમાણે સરસ મજાનો નિબંધ આપણી સામે રજૂઆત કરવામાં આવી છે। તો પત્રમાં સંબોધન કરવામાં આવ્યું છે, પ્રિય બાપુજી, અગાઉ અંકલેશ્વર અને આહવા ગયો ત્યારનો તમને લખવા ધારતો હતો। આની પહેલા હું અંકલેશ્વર ને આહવા ગયો હતો। આની પહેલા એટલે કે અત્યારે જે ગયા છે લેખક, અને અત્યારે ગયા પછી એને પત્ર લખ્યો છે પોતાના પિતાજીને, પણ એની પહેલા પણ એ અંકલેશ્વર ને આહવા જઈ આવ્યા છે। તો લેખક કહે છે કે આની પહેલા જ્યારે હું ગયો હતો ત્યારનો હું તમને લખવા ધારતો હતો, પત્ર કે હું તમને લખીને જાણ કરું એમ। એ પછી ફરી એકવાર જઈ આવ્યો, જ્યારે લખવાનું હું તમને ધારતો હતો એના પછી ફરી પાછું એકવાર કે હું જઈ આવ્યો અંકલેશ્વર ને આહવા, લખ્યા વગર ન જ ચાલે એવું જ થઈ ગયું। આ વખતે તો મારે તમને પત્ર લખવો જ પડ્યો, કેમ કે આ વખતે તો કંઈક એવું થઈ ગયું છે કે હવે મારે તમને પત્ર લખવો જ પડ્યો। એ અનુભવોને પુનઃ સ્મૃત કરવાનો પ્રયત્ન કરું છું। પુનઃ સ્મૃત એટલે ફરી પાછું યાદ કરવું। આજે મેં અનુભવ કર્યા છે અંકલેશ્વર ને આહવાની અંદર,
એ અનુભવને હું ફરી પાછા યાદ કરવાના પ્રયત્ન કરી અને હું તમને પત્ર લખી રહ્યો છું. આહવા જતા પહેલા 3 દિવસ અંકલેશ્વર રોકાયો. હવે આહવાની વન સંપદા જોવા જાય છે એની પહેલા અંકલેશ્વર લેખક રોકાય છે. 3 દિવસ અંકલેશ્વર રોકાણા. અંકલેશ્વર મને પ્રિય છે. અંકલેશ્વર જે છે એ લેખકને ગમે છે. શું કામે? મિત્રો મજાકમાં જેને ગંદકેશ્વર કહે છે, એ કારખાનાઓમાંથી ઉભરાતું એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક મારું પ્રિય સ્થળ છે. મારા મિત્રો મજાકમાં અંકલેશ્વરને ગંદકેશ્વર કહે છે. કેવો સરસ મજાનો પ્રાસ શબ્દ બતાડ્યો છે, અંકલેશ્વર ને ગંદકેશ્વર. ગંદકેશ્વર એટલા માટે કે આપણને ખબર છે કે એશિયા ખંડની સૌથી મોટામાં મોટી ફેક્ટરીઓ, કેમિકલ ફેક્ટરીઓ પણ અંકલેશ્વરની અંદર આવેલી છે. આપણી સુરત બાજુની મુસાફરી કે નવસારી બાજુની મુસાફરી આપણે કરતા હોય તો આપણને ખબર છે કે અડધી રાતે પણ જો અંકલેશ્વરની અંદર આપણી બસ કે આપણી કાર જે છે અંદર એન્ટર થાય ને તો તરત ત્યાંની હવા આમની અંદર જે દુર્ગંધ જે છે એના દ્વારા આપણને ખબર પડી જાય કે આપણે અંકલેશ્વરની અંદર જે છે એ આવી ગયા છીએ. એટલે એના મિત્રો મજાકમાં એને ગંદકેશ્વર કહે છે, કેમ કે ત્યાંનું જે વાતાવરણ છે, ત્યાંની વાતાવરણની અંદર જે દુર્ગંધ આવે છે એને લીધે કે મજાકમાં એને ગંદકેશ્વર કહે છે. પણ એ કારખાનાઓથી ઉભરાતું ઔદ્યોગિક મથક છે આપણા ગુજરાતનું મહત્વનું એક ઔદ્યોગિક મથક છે. જેમ અમદાવાદ જે છે, રાજકોટ છે, એવી રીતે એ અંકલેશ્વર બરોડાની સાથે, વડોદરાની સાથે સાથે તો કે એશિયા ખંડનું બીજા નંબરનું, આખા એશિયાની અંદર એશિયા ખંડનું બીજા નંબરનું એ ઔદ્યોગિક મથક છે. એ મારું પ્રિય સ્થળ છે. અહો વૈચિત્ર્યમ, કેવી વિચિત્રતા કહેવાય, કેવી વિચિત્રતા કહેવાય કે જે એના મિત્રો એને ગંદકેશ્વર કહે છે અને એ જ અંકલેશ્વર પોતાને ગમે છે. કેવી વિચિત્રતા કેમ? એની દુર્ગંધ સાથે એક ધરબો કેળવાઈ ગયેલો છે. એની દુર્ગંધ સાથે અંકલેશ્વરની અંદર જે કેમિકલ ફેક્ટરીઓ છે એને લીધે હવાની અંદર જે દુર્ગંધ ફેલાય છે એની સાથે મારો ધરબો એટલે નિકટતા. વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો, આ શબ્દનો અર્થ કદાચ આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. ધરબો એટલે નિકટતા. એની સાથે મારો કંઈક નજીકનો સંબંધ કંઈક કેળવાઈ ગયો હોય ને એવું મને લાગે છે. પણ સાચું કહું તો અહીંના ભરૂચી નાકાથી બોરભાઠા થઈને આગળ જતી આવતી ભેખડવતી નર્મદાને કારણે અંકલેશ્વર મારી પ્રિય જગ્યા છે. પણ જો હું તમને સાચી વાત કરું, જે આગળ આપણને એમ કીધું ને કે આ એશિયા ખંડનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક છે, મારું પ્રિય સ્થળ છે, પણ સાચી વાત એ નથી. સાચી વાત તો એ છે કે ભરૂચી નાકાથી બોરભાઠા થઈને વિસ્તારમાં આગળ વધતી જે નર્મદા નદી છે, ભેખડવતી એટલે કે અનેક ભેખડોને પસાર કરતી, નાના મોટા ટેકરાઓથી નીચે ઉતરતી એ જે નર્મદા નદી જે છે એ નર્મદા નદીને લીધે એનું પ્રિય સ્થળ છે. અહીં ઉચ્ચાસને બેસીને કેટલી વાર સૂર્યાસ્ત જોવાની મજા લૂંટી છે. ચાલો, ઉચ્ચાસને એટલે ઊંચું આસન, ઊંચું આસન એટલે ઊંચી જગ્યા ઉપર. વિસ્તાર કયો તો કે શહેરી વિસ્તાર જે છે એના કરતાં થોડીક ઊંચા વિસ્તાર ઉપર જઈને મેં ઘણી વખત મજા લીધી છે. શેની મજા લીધી છે? તો કે સૂર્યને અસ્ત થતો જોવાની. સૂર્ય ધીરે ધીરે અસ્ત થતો હોય તો એ નજારો જોવાનો પણ એક લહાવો છે. તો એ લહાવો પણ લેખકે અહીં લીધો છે. અસ્તાચળે પહોંચેલો સૂર્ય મહારાજ આ ક્ષિતિજ જળવતી નર્મદાની સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે છે. ચાલો, અસ્તાચળ. ચાલો, અસ્તાચળ શું છે? તો કે ભાઈ આપણા પુરાણોની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ પર્વતનો કે જેની પાછળ સૂર્ય આથમે છે. એને અસ્તાચળનો પર્વત કહેવાય કે જેની પાછળ સૂર્ય અસ્ત થાય છે, એવો એક કાલ્પનિક પર્વત. તો એ અસ્તાચળથી પહોંચેલો જે સૂર્ય મહારાજ, મ પછી લોપ ચિહ્ન આપેલું છે એટલે મહારાજ, આપણા જે સૂર્ય મહારાજ જે છે આ ક્ષિતિજ જળવતી નર્મદા. ચાલો, ક્ષિતિજ એટલે શું? આપણને શબ્દ સમૂહમાં વિદ્યાર્થી મિત્રો આપણને પૂછાઈ શકે તો નોટ ડાઉન કરજો કે જ્યાં આકાશ અને ધરતી જે બંનેનું મિલન થતું એવી એક કાલ્પનિક રેખા આપણને દેખાય ને એને ક્ષિતિજ કહેવાય. પરંતુ અહીંયા નર્મદા નદી અને આકાશ એ બંને આમ ભેગું થતું હોય જ્યાં સુધી દૂર નજર કરીને જોઈએ છે ત્યાં જે કાલ્પનિક નજર દેખાય, કાલ્પનિક જે રેખા દેખાય છે, એટલા માટે કીધું છે આગળ જળવતી શબ્દ ઉપયોગમાં લીધો છે. આ ક્ષિતિજ જળવતી નર્મદાની સપાટી. તો કે સૂર્ય ધીરે ધીરે આથમી રહ્યો છે. આપણને ખબર છે કે લાલ રંગનો કાચા કેસરી રંગનો સૂર્ય જે છે આથમતો હોય છે ત્યારે એનો રંગ હોય છે. તો જ્યાં સુધી અમે ઊભેલા છે તો ત્યાં સુધી એ સૂર્યનો પ્રકાશ આવે છે. તો લેખક એવી કલ્પના કરે છે કે જાણે કે અમારા માટે ને લાલ કાર્પેટ પાથરી દીધી હોય. કોઈ મહાન હસ્તીઓ માટે થઈને કોઈ એવોર્ડ ફંક્શનની અંદર કે કોઈ એવા કાર્યક્રમની અંદર જે છે લાલ કાર્પેટ પાથરીના ઉપર જે છે એ હોક કરીને એ પહોંચતા હોય છે સ્ટેજ ઉપર કે જ્યાં કાર્યક્રમ હોય છે ત્યાં,
કેમ કે એ ખાસ મહેમાનો માટે છે, તો પોતાને ખાસ માને છે કે આ સૂરજે અમારા માટે એક લાલ કાર્પેટ પાથરી દીધી છે. કાર્પેટ એટલે જાજમ. આ રાજમાર્ગ ટપ ટપ કરતા દોડીને એમને મળવા જઈએ તો ગાયબ થઈ જાય. આ રાજમાર્ગ કહેવાય. રાજમાર્ગ એટલે રાજાનો માર્ગ. તત્પુરુષ સમાસની અંદર વિદ્યાર્થી મિત્રો આવી શકે છે. રાજમાર્ગ, રાજાનો માર્ગ. વિદ્યાર્થી મિત્રો આને આપણે મધ્યમપદ લોપી સમાસમાં પણ લઈ શકીએ. રાજાને ચાલવા માટેનો માર્ગ. જેવી રીતે રાજમહેલનું છે રાજાનો મહેલ, તો તત્પુરુષ સમાસ રાજાને રહેવા માટેનો મહેલ, તો મધ્યમપદ લોપી સમાસમાં પણ આવી શકે. તો એવી જ રીતે રાજમાર્ગ, રાજાનો માર્ગ. તત્પુરુષ સમાસ રાજાને ચાલવા માટેનો માર્ગ, તો મધ્યમપદ લોપી સમાસમાં પણ આવી શકે. તો આ રાજમાર્ગ છે જેના ઉપર ટપ 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 કરતા દોડતા દોડતા જાય સૂરજ પાસે, તા તો સૂરજ ગાયબ થઈ ગયો. હવે વિચાર કરો, આપણે પાણી ઉપર દોડી ન શકીએ. હવે એનો લાલ પ્રકાશ જે જાજમ સાથે સરખાવ્યો છે, એને કલ્પના કરી છે, તો કઈ એની માથે ઉપર દોડી નથી શકવાના, પરંતુ એ કલ્પના કરીને પોતે કુદરતી સૌંદર્યને આનંદ માણવા માંગે છે લેખક. નર્મદાએ મને હર હંમેશ ઝંકૃત કર્યો છે. ચાલો, ઝંકૃત કરવું એટલે પ્રભાવિત કરવું. વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉટ કરજો, આ શબ્દ થોડોક અઘરો છે. ઝંકૃત એટલે પ્રભાવિત કરવું, કે નર્મદા નદી પાસે હું જેટલી વખત પણ ગયો છું, જેટલા સમય પણ હું ગયો છું, ત્યારે હર હંમેશને માટે હું એનાથી પ્રભાવિત થઈ ગયો છું. કોઈ પણ રૂપમાં એ નદી મને તાણી જાય છે. કોઈ પણ રૂપ હોય, નર્મદા નદી એકદમ શાંત સ્વરૂપે વહેતી હોય, ધોધમાર પાણીને ખળખળ ખળખળ કરતી વહેતી હોય, કોઈ પણ સ્વરૂપે હોય, નર્મદા નદી મને એના તરફ, એના આકર્ષિત તરફ મને ખેંચી જાય છે મને. આમ જમણી તરફ સામા પ્રવાહે, જો કે સામો પ્રવાહ તો ખાલી કહેવાનો, ભરતીની અસર હોય તો છેક સુધી તમે શંકિત રહો કે શું એ નદીએ વહેણ બદલું છે. આમ જમણી બાજુ તમે ઊભા છો, એમાં નર્મદા નદીની તમે જમણી બાજુ જોવો, સામે પ્રવાહ તમને મળશે. ક્યારે? તો હવે સામે પ્રવાહને પણ થોડીક આપણને બાબત સમજાવે છે કે સામો પ્રવાહ તો ખાલી કહેવાનો, એ કે જો ભરતીની અસર હોય તો, સમુદ્રમાં નદીમાં ભરતી ઓટની અસર થતી હોય છે, તો કે જો ભરતીની અસર હોય ને તો તમને શંકિત રહો. શંકિત એટલે શંકાશીલ, તમે શંકા કરતા જ રહ્યો કે ખરેખર નર્મદા નદીએ વહેણ બદલી નાખ્યું છે કે શું. એ કે જોઉં તો કબીરવડ, નારેશ્વર, જબલપુર ને અમરકંટક સુધીના તમામ પ્રદેશો ફરી વળવું. કે જો હું જમણી બાજુ જોઉં ને, નર્મદા નદીનો જમણી બાજુ જે સામા પ્રવાહ તરફ જો મારી નજર જાય ને, તો ત્યાં અમુક વિસ્તાર બતાવ્યા છે. કબીરવડ, નારેશ્વર, જબલપુર, અમરકંટક. અમરકંટક સરોવર ક્યાં આવેલું છે? તો કે મધ્યપ્રદેશની અંદર આવેલું છે, અને ત્યાંથી આપણને ખબર છે કે નર્મદા નદીનો ઉદ્ભવ સ્થાન છે. તો કે જમણી બાજુ હું જોઉં છું તો મને આ બધા વિસ્તારો મને દેખાઈ આવે છે. કબીરવડ, કબીરવડનો પણ ઇતિહાસ છે, આપણને ખબર છે કે કબીરવડના મૂળ જ જમીનમાં એટલા સુધી ઊંડા ઉતરી ગયા છે, અને એની જે વડવાઈ જે છે વડની, એ અમુક એવી થળ સ્વરૂપે થઈ ગઈ છે કે એનું મુખ્ય થળ કયું છે ને એ અત્યારે આપણને પણ ખબર નથી. આપણે જેને કબીરવડ એ જગ્યાએ ફરવા માટે જઈને જોઈએ તો આપણને ખબર ન પડે કે આમાં મુખ્ય થળ કયું છે, કેમ કે એનો વિસ્તાર જ એટલો બધો થઈ ગયો છે. તો એ કબીરવડ છે, નારેશ્વર છે, જબલપુર, અમરકંટ સુધી ક્યાંય સુધી મારી નજર જે છે ને એ ફરી આવે કે જમણી સામે, જમણી બાજુ સામા પ્રવાહ બાજુ જોઉં તો એ કેમ. તો આમ ડાબી તરફ પ્રવાહ સાથે વહું તો સમુદ્રમાં ત્યાંથી ક્યાંય નો ક્યાંય, ડાબી બાજુ મારી નજર જાય તો નદીના પ્રવાહ સાથે સમુદ્રમાં ક્યાંય નો ક્યાંય કે હું ચાલ્યો જાવ. એટલે જમણી બાજુ જે છે આપણે સ્થળ બતાવ્યા છે, જ્યારે ડાબી બાજુ જે છે સમુદ્રની અંદર ભળતી નર્મદા નદીને બતાવી છે. કબીરવડ સાથે કબીરજીને અનુભવીએ. જો કબીરવડ હું જાઉં તો મને ત્યાં કબીરજીનો અનુભવ થાય કે કબીરજી અહીંયા આવેલા હશે, એને તપશ્ચર્યા કરી હશે, કાંઈ સાધના કરી હશે, જે પણ કર્યું છે, મને કબીરજીનો અનુભવ થાય. કેટલાય તપસ્વીઓના તપને અનુભવીએ. ત્યાં કદાચ કેટલાય તપસ્વીઓ કબીરજીએ વડને વાવ્યા પછી કદાચ ત્યાં કેટલાય તપસ્વીઓએ આ વડ નીચે તપસ્યાઓ કરી હશે, કેટલી સાધનાઓ કરી હશે, તો મને સાધનાની અનુભૂતિ થાય. હું ત્યાં જાઉં છું ત્યારે નાહીએ ત્યારે આખી નર્મદા આપણી હોય. જ્યારે નર્મદા નદીની અંદર નાહવા જાય છે લેખક, ત્યારે એવું લાગે છે કે જાણે કે નર્મદા નદીની આખી પોતાની જ હોય, એટલે કે પોતાનું પણ નર્મદા નદી સાથે લાગે છે. કલાંતરોની સૃષ્ટિમાં આપણે નાહી રહીએ છીએ. ચલો કલાંતરો એટલે લાંબા સમયથી, કલાંતરો એટલે કે લાંબા સમયની જે સૃષ્ટિ છે, આ જગત છે, આ દુનિયા છે, એની અંદર પોતે નાહતા હોય તેવી અનુભૂતિ કરે છે. એક અંજલિ ભરીએ તો હાથમાંનું જળ ભૂતકાળના બધા દ્રશ્યો વર્તમાનની સન્નિધિએ ઉગાડતું આવે. ચલો અંજલિ, અંજલિ એટલે ખોબો,
એક ખોબો પાણી ભરીએ, નર્મદા નદીનું એક ખોબો જો પાણી ભરીએ તો હાથમાંનું જળ, એટલે કે હાથમાં જે પાણી ભરેલું છે ને એ ભૂતકાળના બધા દ્રશ્યોને, ભૂતકાળની આપણી જે જિંદગી જે છે, આપણું જીવન છે ને બધા દ્રશ્યોને એ વર્તમાનની સન્નિધ એટલે પાસે, વર્તમાનની નજીક પાસે જે છે ને એ ઉઘાડતું આવે, એટલે કે સાવ બધી જ વસ્તુઓ આપણને યાદ અપાવી દે. ભૂખ, તરસ બધું ભૂલી જવાય. જ્યારે લેખક પોતાની વાત કરે કે જ્યારે પોતે નર્મદાના કાંઠે હોય છે, નર્મદા નદીની અંદર નહાતા હોય છે, ત્યારે એ બધું જ ભૂલી ગયા છે, બસ એ કુદરતના સૌંદર્યને માણવા માગે છે. એટલે ભૂખ, તરસ બધું ભૂલી જવાય છે. કવિ રાજેન્દ્ર શુક્લ અહીં યાદ આવ્યા વિના ન રહે. અહીંયા આપણા મહેન્દ્રસિંહ પરમાર, આપણા જે લેખક જે છે ને રાજેન્દ્ર શુક્લની એક પંક્તિ યાદ આવે છે. એટલે કહે છે કે આવા સરસ મજાના કુદરતી સૌંદર્યની અંદર રાજેન્દ્ર શુક્લ યાદ આવ્યા વગર કે મને નથી રહેતા. એ કેમ? મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાનું મીઠું પાણી, ઘેઘૂરની ઘટામાં આઠે પ્રહર ઉજાણી. વિદ્યાર્થી મિત્રો, આ પંક્તિ જે છે એ અંત્યનું પ્રાસ અલંકારમાં છે. પહેલી પંક્તિની અંદર પાણી અને બીજી પંક્તિમાં ઉજાણી, આ શબ્દોના પ્રાસ સરખા ભેગા થાય છે એટલે અંત્યનું પ્રાસ અલંકાર બને છે. મુઠ્ઠી ચણા કે ધાણી, મુઠ્ઠી ચણા કે ધાણી એટલે કે એને જંગલ વિસ્તારની અંદર ફરતા હોય, હાથની અંદર મુઠ્ઠી ચણા હોય અથવા મુઠ્ઠી ધાણી હોય, અને જ્યારે તરસ લાગે ત્યારે ઝરણાનું મીઠું પાણી પીવા મળતું હોય. વિદ્યાર્થી મિત્રો જોજો, કલ્પના કરે છે રાજેન્દ્ર શુક્લની પંક્તિ દ્વારા જે છે આપણને લેખક કહે છે કે એ જંગલના ઘટાદાર વિસ્તારની અંદર ચાલ્યા જતા હોય, હાથની અંદર તો કે મુઠ્ઠી ચણા ભર્યા હોય અથવા મુઠ્ઠી ધાણી હોય, અને એને ખાતા ખાતા એ સૌંદર્યને માણતા માણતા જતા હોય. તરસ લાગે ત્યારે ઝરણાનું, સરસ મજાના નદીના નાના નાના ઝરણા વહેતા હોય, તેનું મીઠું પાણી મળતું હોય. ઘેઘૂરની ઘટામાં આઠે પ્રહર ઉજાણી. ઘેઘૂરની ઘટા એટલે કે એને ઘટાદાર વૃક્ષો, એના છાંયે જે જંગલની અંદર ચાલ્યા જતા હોય તો આઠે પ્રહર, 8 પ્રહર એટલે શું? તો કે એક પ્રહર 3 કલાકનો હોય, એટલે કે 24 કલાકના સમય માટે 8 પ્રહર એવો શબ્દ આપણને આપેલો છે. તો કે 8 પ્રહર બસ ઉજાણીને ઉજાણી જ હોય. લ્યો હવે આહવાની વાત કરું. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે જે વર્ણન જોયું હતું એ નર્મદા નદીની વાત કરી, કે નર્મદાની આજુબાજુના વિસ્તારની વાત કરી છે, કે જબલપુર છે, અમરકંટક છે, નારેશ્વર છે, કબીરવડ જે છે એ નર્મદા કાંઠાના મહત્વની સાથે જોડાયેલા અથવા નર્મદા નદી અમરકંટક સાથે જોડાયેલી છે તેની વાત આપણે કરેલી છે. તો હવે વાત કરવાની છે આહવાની વન સંપદાની, કે લેખક ત્યાં પહોંચ્યા તો એ આહવાની વન સંપદાનું વર્ણન કેવી રીતે મૂકે છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આહવાની વન સંપદાનું વર્ણન 4 માર્ક્સની અંદર આપણને કદાચ પેપરની અંદર પૂછાઈ શકે, તો એ આપણે તૈયાર કરવાનું છે. તો કે લ્યો હવે હું તમને આહવાની વાત કરું. પહેલી વાર આહવા ગયો ત્યારે ઘાયલ જ થઈ ગયો. જ્યારે પહેલી વખત આહવા પહોંચ્યા ત્યારે, જ્યારે બીજી વખત આહવા ફરવા ગયા અને પાછા ત્યાંથી આવ્યા પછી પોતાના પિતાજીને પત્ર લખે છે. પણ પહેલી વખત જ્યારે આહવા ગયા હતા ત્યારે પોતે ઘાયલ થઈ ગયા હતા. ઘાયલ થઈ ગયા એટલે કે પોતે પડ્યા હતા, શરીર છોલાણું, એવી વાત નથી, પરંતુ કેવી રીતે કે કુદરતના સૌંદર્યને માણીને એ પોતે મનથી ઘાયલ થયેલા. વન સંપદાનું આટલું આદિમ અને મનોહર રૂમ. વિચાર કરજો વાત શું થાય છે આની અંદર, થોડાક અઘરા શબ્દો છે, ધ્યાન દેજો. વન સંપદાનું, વન સંપદા એટલે વનની સંપદા, તત્પુરુષ સમાસની અંદર આવશે. વનની સંપદા, સંપદા એટલે સંપત્તિ, વનની સંપત્તિ તત્પુરુષ સમાસ. તો કે વન સંપત્તિનું આટલું આદિમ એટલે પ્રારંભના સમયથી, આદિમ એટલે પ્રારંભના સમયથી લઈને મનોહર રૂપ, મનોહર મનને હરે તેવું અથવા મનને હરનાર, ઉપપદ સમાસમાં આવશે વિદ્યાર્થી મિત્રો, મનને હરનાર. તો આ પ્રારંભના સમયથી આહવાની વન સંપદાનું વર્ણન જે છે એ પ્રારંભના સમયથી જ આપણા મનને હરી લે, મનને જીતી લે ને એવું છે. એ કેમ? લગભગ બધું જ વિસરાઈ ગયું, લગભગ મને બધું જ ભૂલાઈ ગયું. વિસરાઈ જવું એટલે ભૂલાઈ જવું, મને બધું જ ભૂલાઈ ગયું. આહવામાં મિત્રવર્ય જગદીશભાઈનું ઘર એકદમ સનસેટ પોઈન્ટની બાજુમાં જ છે. આહવા પહોંચ્યો ત્યાં મારા એક મિત્ર છે. કોણ? નામ શું આપ્યું છે? જગદીશભાઈ. તે જગદીશભાઈનું જે ઘર છે સનસેટ પોઈન્ટ, સનસેટ પોઈન્ટ એટલે કે જે જગ્યાએથી આપણે સૂર્યને આથમતા જોઈ શકીએ આપણે, એને સનસેટ પોઈન્ટ કહેવાય. કે સનસેટ પોઈન્ટની નજીક જ છે. એ કેમ? સનસેટ પોઈન્ટની ઊંચાઈએથી નીચેની આખી રંગભૂમિ જોવા સરખી. હવે સનસેટ પોઈન્ટની ઊંચાઈએ જાય અને ત્યાંથી નીચે જોઈએ
તો આખી રંગભૂમિ. હવે રંગભૂમિ કેની વાત કરે છે? રંગોની ભૂમિ. તત્પુરુષ સમાસની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો, નોટ ડાઉન કરજો, ધ્યાન આપજો. તો કે નીચેની આહવાની જે વસ્તી છે, નાના નાના ઘરોથી માંડીને એ જે આખો જંગલ વિસ્તારથી માંડીને એની જે રંગભૂમિ જે છે એ કેવી છે? તો કે જોવા જેવી છે વિદ્યાર્થી મિત્રો. એની રંગરમણા અદ્ભુત છે. જો હવે સરસ મજાનું વર્ણન એને શરૂઆત કર્યું છે. એની રંગરમણા એટલે રંગોની રમણીયતા. આ પણ તત્પુરુષ સમાસની અંદર આવશે. રમણીયતા એટલે સુંદરતા. તો કે એના રંગોની જે સુંદરતા જે છે એ અદ્ભુત છે. દૂર નીચે માનવ વસવાટથી સવારની ઝાંખી કરાવતા. દૂર નીચે નજર કરો ને, દૂર નીચે નજર કરો છે એટલે માનવ વસવાટ, કે જ્યાં નાના નાના ઘર રહેલા છે ત્યાં માનવ વસવાટ છે, લોકો રહે છે. તો માનવ વસવાટથી સવારની ઝાંખી કરાવતા. સવાર જ્યારે થતી હોય, સૂર્ય જ્યારે ધીરે ધીરે ઉગતો હોય ત્યારે એની ઝાંખી કરાવતા રતુમડા પત્તા ના હોય તેવા ઘર. કે સરસ મજાનો સૂર્ય ઉગતો હોય ત્યારે પાંદડા ઉપર એનો જ્યારે આછો કેસરી લાલ રંગનો પ્રકાશ જ્યારે પડતો હોય ત્યારે રતુમડા એટલે લાલાશ રંગના. તો એવા લાલાશ રંગના જે પાંદડા દેખાતા હોય ને એવા નીચે ઘર દેખાય છે. એ ઘર સુધી દોડી જતી સર્પિલ ભૂખરી કેળીઓ. એ ઘર સુધી પહોંચવા માટે સર્પિલ એટલે સર્પાકાર. સાપ કેમ આમ ચાલતો હોય છે એવી કેળીઓ છે, આમથી તેમ વારી એવી ભૂખરા રંગની કેળીઓ છે. કેળીઓ એટલે કે ત્યાંથી પગેથી ચાલીને જ જઈ શકીએ, કોઈ વાહનને ન લઈ જઈ શકીએ એવી સર્પા આકારની ભૂખરી કેળીઓ છે. ખીણમાંથી છેક સૂર્ય સાથે. ખીણ વિસ્તાર એટલે કે પર્વતની તળેટીનો વિસ્તાર, જંગલની ખીણનો વિસ્તાર. એ ખીણ વિસ્તારથી લઈને છેક સૂર્ય સુધી એટલે કે એ તળિયાથી લઈને આકાશની અંદર સૂર્ય ઉગ્યો છે ત્યાં સુધી હરીફાઈ કરવા મથતા સાગની અને જમીન પર પથરાયેલા. હરીફાઈ કરે છે. કેની સાથે હરીફાઈ કરે છે? તો કે સાગની જમીન. સાગ નીચે સરસ મજાના ઉગેલા છે. સાગનું વૃક્ષ આપણને ખબર છે કે મજબૂત લાકડું આવે છે, એની કિંમત પણ બહુ ઊંચી હોય છે. તો કે સાગની અને જમીન પર પથરાયેલું. જમીન ઉપર પથરાયેલું શું? કે ઘાસની પોતપોતાની લીલપ, કે ઘાસની સરસ મજાનું જમીન ઉપર ઝીણું ઝીણું ઘાસ ઉગ્યું છે એને પોતાની લીલપ એટલે કે લીલો રંગ જે ધારણ કર્યો છે તે. છાક એનો એવો કે સૂર્યપ્રકાશને આંટી મારે. છાક એટલે નસો. છાક એટલે નસો. તો કે એનો નસો એવો કે સૂર્યપ્રકાશને પણ આંટી મારે. આંટી મારવી એટલે ચડિયાતું સાબિત થવું. એનો નસો જ કંઈક એવો છે કે સૂર્યપ્રકાશ કરતા પણ એ ચડિયાતો છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડુંક સમજવા જેવું છે કે સાગની જે જમીન છે અને જે ઓલી લીલપ છે, જે ઝીણું ઝીણું ઘાસ ઉગ્યું છે, એનો નસો જ કંઈક અલગ છે. આહવાની વન સંપત્તિનો નસો જ કંઈક અલગ છે. એ સૂર્યપ્રકાશ કરતા પણ ચડિયાતો છે એવું લેખક અહીંયા આપણને કહેવા માગે છે. નયન રમ્ય અને નયન મનોહર શબ્દોની ખરેખરી અર્ધછાયા અહીં પ્રત્યક્ષ થાય. હવે વિદ્યાર્થી મિત્રો આખા ચેપ્ટરના સૌથી અઘરા શબ્દોને જો સમજવાના આવે તો આ બેને સમજજો. આપણે આમ જોઈએ તો 3 શબ્દ છે: નયન રમ્ય, નયન મનોહર અને અર્થછાયા. હવે આ શબ્દનો અર્થ છે. ચલો, નયન રમ્ય એટલે કે આપણી આંખોને ગમી જાય તેવું. આપણે કોઈ દ્રશ્ય જોઈએ અને આપણને ગમે કે કેવું સરસ દ્રશ્ય છે, કેવું છે, એને નયન રમ્ય કહેવાય. પણ નયન મનોહર એટલે કે આપણી આંખને હરી લીધી છે, જીતી લીધી છે. આપણે કોઈક એવું દ્રશ્ય જોઈએ કે આપણી આસપાસ શું થાય છે એ આપણને ખબર નથી. આપણને કોઈક બોલાવે છે તો ત્યાં આપણું ધ્યાન નથી. એ દ્રશ્યને જોતા વેત આપણી આંખો ચકિત થઈ જાય છે. આપણું મન, હૃદય, આપણું શરીર તેની અંદર ખોવાઈ જાય છે. એને નયન મનોહર કહેવાય. એટલે કે આપણી આંખોને એ દ્રશ્યએ જીતી લીધી છે અને આપણું મનથી માંડી, આપણું શરીરથી માંડી બધું ત્યાં કેન્દ્રિત થઈ ગયું છે. એને કહેવાય નયન મનોહર. જ્યારે નયન રમ્ય એટલે ખાલી આપણી આંખોને ગમે તેટલું જ, બસ એની જ વાત થાય છે. અર્થછાયા એટલે કે પ્રત્યક્ષ અર્થ પ્રસ્તુત ન કરવો, એટલે કે સંપૂર્ણ અર્થ પ્રસ્તુત નથી કરતા. આહવાની વન સંપદા જ એવી અદ્ભુત છે, એનો માણવાનો નશો જ એવો છે કે આપણે આ સરસ મજાની વન સંપદા છે અને આપણે એમ ન કહી શકીએ કે આ નયન રમ્ય છે. એના માટે આપણે નયન મનોહર શબ્દ કરીએ ને તો પણ એનો અર્થ ઓછો પડે. લેખક શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, કેમ કે આ વાક્યની અંદર આનો અર્થ સમજવામાં ઘણી વખત છે ને ભૂલ થાય છે. શું કહેવા માંગે છે? તો કે ભાઈ આહવાની વન સંપદાનો નશો જ એવો છે, એની સંપદાનું વર્ણન કરવું મારે છે તો મારે એમ કેમ કહેવું કે આ નયન રમ્ય છે કે નયન મનોહર છે? કેમ કે એ શબ્દોના જે મૂળ અર્થ છે ને
એ પણ આ વન સંપદાની આગળ, એની સુંદરતાની આગળ ઓછા પડે છે. એટલે કીધું છે કે સંપૂર્ણ અર્થ પ્રગટ કરી શકતા નથી. પવનની સાથે ઘુમરાઈને ઉપર વહી આવતા રંગ, ગંધ, અવાજના ત્રિવિધ રૂપને ઊંડા શ્વાસ લો તો આખા અસ્તિત્વમાં અનુભવી શકો. હવે તો કે ભાઈ ઊંચી ટોચ ઉપર છે, સનસેટ પોઈન્ટ ઉપર લેખક છે, અને નીચેના ખીણ વિસ્તારની અંદરથી પવન ઘુમરીઓ ખાતો ખાતો ઉપર ચડે. પવન ઘુમરીઓ ખાતો ખાતો ઉપર ચડે ત્યારે તો કે તેની અંદર રંગ, ગંધ અને અવાજ, એક અલગ રંગ છે, એક અલગ ગંધ છે. ગંધ એટલે કે સરસ મજાની એક સુગંધ છે, અને એક અલગ જ પ્રકારનો પવનનો અવાજ છે. એટલે ત્રિવિધ સ્વરૂપ કીધું છે, 3 સ્વરૂપ કીધા છે. કયા કયા? તો કે રંગ, ગંધ અને અવાજના. હવે તમે ઊંડો શ્વાસ લ્યો, ઊંડો તમે શ્વાસ લ્યો અને તમારા શ્વાસની અંદર જાય તો તમે એનો અનુભવ કરી શકો. ખાલી આંખથી જોવાથી તમે અનુભવ નથી કરી શકતા. એટલે જ આપણે આગળ કીધું ને કે નયન રમ્ય અને નયન મનોહર શબ્દ પણ સંપૂર્ણ અર્થે નથી. જો તમારે એને અનુભૂત કરવી છે, તમારે શ્વાસમાં લેવા પડે, તો જ તમે એને પ્રત્યક્ષ અનુભવ શકો. તો જ તમે આખા અસ્તિત્વને, એ આહવાની વન સંપદાના અસ્તિત્વને તો જ તમે અનુભવી શકો. પવનની જાદુઈ લાકડી ફરે અને આ દ્રશ્ય શ્રાવ્ય ચલચિત્ર પરિવર્તન પામતું રહે. હવે પવન છે એ જાદુગર છે, એ પોતાની લાકડી ફેરવે. કેમ જાદુગર જાદુના ખેલ કરતો હોય, પોતાની લાકડી ફેરવતો હોય અને સરસ મજાના ખેલ આપણે જોતા હોઈએ છીએ. તો પવન છે એ જાદુગર છે, એની જાદુઈ લકડી ફરતી જાય અને આ સરસ મજાના દ્રશ્ય અને શ્રાવ્ય, દ્રશ્ય એટલે જોઈ શકીએ તેવું, અને શ્રાવ્ય એટલે સાંભળી શકીએ તેવું, કે આ જે દ્રશ્ય જે છે ને એ બધા દ્રશ્ય કેવા? તો કે બદલતા રહીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ સજીવારોપણ અલંકારની અંદર આવી શકે, કેમ કે પવન કોઈ જાદુગર નથી અને એના હાથમાં કઈ લાકડી ન હોય તે ફેરવતો હોય, તો આ આવશે સજીવારોપણ અલંકારની અંદર. હમણાં જ પડી ગયેલા વરસાદે વળી આ રંગભૂમિનું સમીકરણ જ બદલી નાખ્યું છે. ચાલો, હમણાં જ વરસાદ પડ્યો છે, આ જે રંગભૂમિ છે, આહવાની આ જે જમીન જે છે એનું સમીકરણ હમણાં જ બદલી નાખ્યું. ચાલો, સમીકરણ બદલી નાખવું. રૂઢિપ્રયોગની અંદર વિદ્યાર્થી મિત્રો આમાંથી કદાચ આપણને પૂછાઈ શકે, સમીકરણ બદલી નાખવું એટલે કે વાતાવરણમાં બદલાવ આવી જવો, કે આખો વાતાવરણ જ બદલી ગયું છે. હમણાં વરસાદ પડ્યો છે, જેની કરીને આહવાની જે વન સંપદા છે એનું વાતાવરણ જ આખું બદલી ગયું છે. તમે નજરે જુઓ તો વળી એનો જુદો જ સ્વાદ અનુભવો, તમે નજરથી જુઓ તો તમે એનો અલગ સ્વાદ અનુભવી શકો. હવે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લેખકે છે ને કંઈક અલગ શબ્દ વાપર્યા છે, અને એ ખાસ બાબત આપણું ધ્યાન આકર્ષિત કરવા માટે જ વાપર્યા છે. હવે નજરથી જોવું ને સ્વાદ પારખવું બે વસ્તુ અલગ છે. નજરથી જોવામાં આવે અને સ્વાદ પારખવો હોય તો જીભની અંદર એ વસ્તુને અડાડવી પડે આપણે. પરંતુ નજરથી તમે જોવો અને એને મનમાં ઉતારો, એ રીતે સ્વાદ પારખવાની વાત કરે છે. પણ આ જગ્યાએ બેસીને મને એક વિચિત્ર પણ મજાનો વિચાર આવ્યો હોય કે આ જગ્યા ઉપર હું બેઠો હતો અને પિતાજીને કહે છે કે એક મને વિચિત્ર પ્રકારનો પણ એક સરસ મજાનો મને એક વિચાર આવ્યો હોય કે હવે કયો વિચાર આવ્યો હોય આપણે જોઈએ. વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ ચેતનાને સ્પર્શે એવી. ચલો, સ્પંદનશીલ વિદ્યાર્થી મિત્રો આ શબ્દના અર્થને સમજો. સ્પંદનશીલ એટલે કંપનયુક્ત. કંપનયુક્ત એટલે કે જેનામાં ધ્રુજારી હોય, જે હલી ચલી શકે છે તેવું. આ દુનિયાની કોઈ પણ એવી વસ્તુ કે જે હલી ચલી શકે છે, કે જેની અંદર ધ્રુજારી છે, જે સ્પંદનશીલ છે, તે ચેતનાને સ્પર્શે એવી. ચાલો, ચેતના એટલે શું? તો કે જીવ, કે જે જીવ છે એ જ હલી ચલી શકવાનો છે. વૃક્ષ ભલે સજીવ છે વિજ્ઞાનની ભાષામાં, પરંતુ નિર્જીવ જ કહેવાય છે ગુજરાતી ભાષામાં. શું કામે? કેમ કે વૃક્ષ કઈ હલી ચલી તો શકવાનો નથી. તો અહીંયા આપણને શું કીધું છે કે વિશ્વની કોઈ પણ વસ્તુ કે જે હલનચલન કરી શકે છે, કે તેની અંદર જીવ રહેલો છે, એવી આ દુનિયાને જોઈને કોણ કેમ રિએક્ટ થાય? કે જે આ દુનિયાની અંદર છે, કે જે હલી ચલી શકે છે, જેનામાં જીવ છે, એ આ દુનિયાને જોઈને, આ આહવાની દુનિયાને જોઈને કેમ રિએક્ટ થાય? રિએક્ટ એટલે પ્રતિક્રિયા આપવી. કેવી પ્રતિક્રિયા આપતા હશે એ? કેમ ક્વેશ્ચન માર્ક કર્યો છે. પદાર્થ એક જ છે એ કે, પણ એને ઝીલનારા પાત્રો કેવા નોખા એ કે. આ સરસ મજાનું પદાર્થ એક, પણ ઝીલનારા પાત્રો, કે આ સરસ મજાનું કુદરતી વાતાવરણ જે છે એનો ઉપયોગ મનુષ્ય અલગ રીતે કરે, પ્રાણીઓ અલગ રીતે કરે, પશુ પંખી નાની જીવાતો જે છે એનો અલગ ઉપયોગ કરે. તો કે પદાર્થ એક જ છે, પરંતુ એને ઝીલનારા, એને પામવા વાળા જે છે એ કેવા છે? તો કે બધાય અલગ અલગ. કેવા નોખા એ કેમ? તો એ સાથે હેમનું હેમ જ વળી, છતાં પણ સોનાનું તો સોનું જ હેમ. વિદ્યાર્થી મિત્રો, સમાનાર્થી શબ્દોની અંદર આપણને આ પૂછાઈ શકે છે, તો ધ્યાન રાખજો, નોટ ડાઉન કરજો. હેમ એટલે સોનું, તોય છતાં
સોનાનું તો સોનું જ છે. કહેવાય ને કે સોનું છે એમાંથી સરસ મજાને ઘરેણા બનાવીએ આપણે, ગળામાં પહેરવાનો હાર કે હાથમાં પહેરવાના કળા કે ગમે એ તમે બનાવો, પરંતુ એની અંદર મૂળમાં તો સોનું જ છે ને. મૂળની અંદર શું છે? સોનું જ છે. હવે એ હારને અને કળાને તમે ફરી પાછા ઓગાળી નાખશો તો ફરી પાછું સોનું જ બની જવાનું છે. તો મૂળની અંદર શું છે? સોનું. તો અહીંયા પણ મૂળની અંદર શું છે? તો કે આ જ કુદરતી સંપત્તિ છે. પછી એને ઝીલવાવાળા ભલે નોખા નોખા હોય, એ મૂળમાં જેમ સોનું છે, પછી એમાંથી ભલે હાર બને છે, કળા બને છે, કોઈ પણ વસ્તુ બને છે તો બધું અલગ અલગ જ. પછી તો દંડકારણ્યના જુદા જુદા રૂપ જોયા. ચલો ધ્યાન રાખજો કે અહીંયા જે બતાવવામાં આવ્યા છે એ વિસ્તાર છે. પછી તો દંડકારણ્યની અંદર જે છે એ અલગ અલગ સ્વરૂપી અમે એના જોયા છે, એટલે કે એ વિસ્તારના અલગ અલગ ભાગ અમે જોયા છે. મહાલનું ડાંગ. હવે વિચાર કરો કયા કયા વિસ્તારો એ જે છે લેખક જે છે એ જઈ આવ્યા છે. તો કે મહાલનું ડાંગ, વધાઈનું ડાંગ, સુબીર, વાંસદા, શિવઘાટ, સાપુતારા, બધે જ દોડાદોડ કરી મૂકી. બધી જ જગ્યાએ દોડાદોડી કરતા કરતા લેખક એ ફરી વળ્યા. નાના છોકરું જેમ દોડાદોડી કરતું કરતું કોઈ નવી જગ્યાએ ફરતું હોય એવી રીતે લેખક દોડાદોડી કરીને નથી ફર્યા, પરંતુ પોતાનું મન જ એટલું ચંચળ થઈ ગયું છે આ જગ્યાએ ફરવા માટે થાય તો બધી જ જગ્યાએ દોડાદોડ કરી મૂકી. કેમ ક્યાંક ખૂબ ઊંચાઈએથી ઊંડે તો ક્યાંક એકદમ ઊંડાઈએથી ખૂબ ઊંચે ચંચળતાથી ભમી લીધું. તો ક્યાંક અમે એવા વિસ્તારમાં ગયા કે ખૂબ ઊંચાઈ ઉપર હતા તો ત્યાંથી અમે નીચે સુધી ગયા. અમુક વિસ્તાર અમે એવા ફર્યા હતા કે છેટ નીચે હતા તો ત્યાંથી અમે ઊંચાઈ સુધી ફરી વળ્યા. કેમ બધી જગ્યાએ ચંચળતાથી ફરી લીધું. ખીણને રસ્તે રાતે નીકળ્યો તો સ્તબ્ધ થઈ ગયો. ખીણ વિસ્તાર એટલે કે પર્વતની નીચેનો તળેટીનો જે વિસ્તાર જે છે એ રસ્તે હું રાતના સમયે નીકળો ને તો હું સ્તબ્ધ થઈ ગયો, ચકિત થઈ ગયો. શું જોયું એને ત્યાં? તો કે ચોતરફ આજ્ઞા. ચોતરફ એટલે ચારે બાજુ. ચારે બાજુ જે છે એ નકરા આજ્ઞા જ હતા. આજ્ઞા એટલે આપણને ખબર છે કે રાતના સમયની અંદર જે છે એ પ્રકાશિત થાય. પ્રકાશિત થાય એટલે કે એનો પ્રકાશ જે છે આપણને જોવા આવે કે સ્વયં પ્રકાશિત છે. તો કે ચારે બાજુ આજ્ઞા. એ કેમ સાગના ઝાડ રાતોરાત કવિએ શણગારી લીધું. કોઈએ શણગારી લીધા કે એવું લાગે છે કે સાગના ઝાડવા ઉપર જે છે ને એ આજ્ઞા બેઠા છે. તો એવું લાગે છે કે કોઈ જાણે રાતોરાત કોકે સાગના ઝાડવાને શણગારી લીધા છે. આપણા ઘરની અંદર કોઈ પ્રસંગ હોય તો આપણે સરસ મજાની એલઈડી લાઇટોથી આપણે ઘરને શણગારતા હોઈએ છીએ કે દિવાળી આવતી હોય છે ત્યારે આપણે આ વસ્તુ આપણા વાર તહેવારના પ્રસંગો આપણે કરતા હોય છે. તો આ આજ્ઞા જે સ્વયં પ્રકાશિત છે, એને પોતાનો પ્રકાશ છે. તો એ સાગના ઝાડવા ઉપર બેઠા છે ને તો લેખકને એવું લાગે છે કે રાતોરાત સાગના ઝાડવાને કોકે શણગારી દીધા છે. એ કે ઉપર નજર કરો તો તારા ખચિત આકાશ અને અહીં નીચે આજ્ઞા. ઉપર નજર કરીને જોઈએ ને તો તારા ખચિત એટલે તારાથી ભરાયેલું, તારાઓથી ખચિત એટલે કે તારાઓથી ભરાયેલું આખું આકાશ જોવા મળે, અને નીચે નજર કરો તો આજ્ઞા જોવા મળે. એટલે કે નીચે આજ્ઞાનો પ્રકાશ છે જ્યારે આકાશની અંદર તારાનો પ્રકાશ છે. પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લ કાયમ સાથે જ રહે છે. એને ફરી પાછા રાજેન્દ્ર શુક્લની યાદ આવી. ફરી પાછી રાજેન્દ્ર શુક્લની યાદ આવે છે કે પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લ કાયમને માટે કે સાથે જ હોય. કેમ સ્થાનનો ફરક અમથો, એની પંક્તિ કે છે સ્થાનનો ફરક અમથો, મૂળમાં તો અંજવાળું. તારકો શિખર સોહે આજ્ઞા તરાઈમાં. સ્થાનનો ફરક તો ખાલી અમથો જ છે. સ્થાન એટલે કયું બતાવ્યું છે? એક જમીન વિસ્તાર બતાવ્યો છે અને એક આકાશ બતાવ્યું છે. તો શું કહે છે અહીંયા આપણને કે સ્થાનનો ફરક તો ખાલી અમથો જ છે, મૂળમાં શું છે? અંજવાળું. કેમ કે ઉપર તારાઓનું અંજવાળું છે, નીચે આજ્ઞાઓનું અંજવાળું છે. તારકો શિખર સોહે. તારકો એટલે તારાઓ, શિખર એટલે કે ટોચના ભાગે. તારાઓ ઉપર આકાશમાં ટોચના ભાગે શોભાયમાન થઈ રહ્યા છે. આજ્ઞા તરાઈમાં. તરાઈ એટલે તળેટી, અને આજ્ઞાઓ ક્યાં શોભાયમાન થયા છે પ્રકાશથી? તો કે તળેટીની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે આ વાતની ચર્ચા કરી છે તો કે ભાઈ આહવાની વન સંપદા અને વાહવાની વન સંપદાની સાથે સાથે જોડાયેલી જે બાબત હતી એ બધી બાબત આપણે જોઈ, અને એની અંદર જે શબ્દો અઘરા હતા એ અઘરા શબ્દોની પણ આપણે યાદી તૈયાર કરી છે. આપણે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, કેમ કે આ કોઈ વાર્તા સ્વરૂપનો કોઈ પાઠ નથી, આ નિબંધ સ્વરૂપનું આ ચેપ્ટર છે, એટલા માટે આપણે ખાસ ધ્યાન દેવું જ પડશે. તો આગળ આપણે ચર્ચા કરીએ કે ભાઈ આ વન સંપદાની વાત થઈ, આહવાની વન સંપદાની વાત થઈ, એની પહાડોની વાત થઈ, એ જંગલ વિસ્તારની વાત થઈ. તો ભાઈ હવે ત્યાં નદી, તળાવ સ્વરૂપ એની વાત શું? તો કે આગળ જોઈએ તો કે અહીં ઉડાઉડ કરતા આજ્ઞાઓ
અંધકારને શણગારીને એક મોઝેક બનાવી આપે છે કે હવે જે અહીંથી તેમ આમથી તેમ જે આજ્ઞાઓ ઉડે છે, આજ્ઞાઓ ઉડે છે એ સરસ મજાનો શું બનાવે છે તો કે મોઝેક બનાવે. ચલો મોઝેક શું છે તો કે રંગીન કાચના ટુકડા હોય, રંગીન કાચના ટુકડા હોય કે રંગીન પથ્થર હોય અને એમાંથી સરસ મજાની કાકરીઓથી બનાવવામાં આવતું જે ચિત્ર છે ને એને મોઝેક કહેવાય. રંગીન કાચના ટુકડા હોય, નાની નાની રંગીન કાકરીઓ હોય, થોડાક મોટા રંગીન પથ્થરો હોય, એનાથી એક સરસ મજાનું આપણે ચિત્ર બનાવીને એને મોઝેક કહેવાય. તો આમથી તેમ જે છે આજ્ઞાઓ ઉડે છે ને તો લેખક એવી કલ્પના કરે છે કે સરસ મજાનું મોઝેક તૈયાર થઈ ગયું છે. હવે આ મોઝેક શબ્દનો અર્થ જે છે એ આપણને વિદ્યાર્થી મિત્રો શબ્દ સમૂહમાં પૂછાઈ શકે છે. નામનો જાદુ કેવો હોય તેની વાત કરું. હવે આપણે જો નદીની એની વાત કરીએ, તળાવ સરોવરની વાત કરીએ તો કે નામનો જાદુ કેવો હોય ને, હવે હું તમને એની વાત કરું કે અહીં ગિરમાળનો ધોધ છે. ચલો ગિરમાળનો ધોધ, ગિરમાળનો ધોધ એ ધોધને નામ આપવામાં આવ્યું છે. એનું કારણ શું છે તો કે ગીરા નદી ઉપરથી પડે છે એ ધોધ. ગીરા નદીના પાણીમાંથી એ ધોધ પડે છે ને એટલે માટે એને ગિરમાળનો ધોધ કહેવામાં આવે છે. તો કે ગિરમાળનો ધોધ છે લગભગ 300 મીટર ઊંચેથી સુસવાટા નાખતું પાણી પૂરજોશમાં નીચે પડે કે 300 મીટર જેટલો ઊંચો વિસ્તાર છે, ત્યાંથી સુસવાટા નાખતું પાણી નીચે પડે છે, ધોધ સ્વરૂપે એ નીચે પડે છે. વિખરાઈ જાય નાના સરખા તળાવ રૂપે અને વિખાઈ જાય. ઉપરથી ધોધ સ્વરૂપે પડે અને પાણી પડી અને નાના નાના તળાવ સ્વરૂપે, એટલે નાના નાના તળાવ એટલે કે ખાબોચિયા જેવા નાના નાના જે વિસ્તાર જે છે તળાવ સ્વરૂપે વિખેરાઈ જાય કે ચો તરફ પર્વતવાળાઓ અને વચ્ચે આ ધોધ. જો કેવું સરસ કુદરતી સૌંદર્ય છે જોજો વિદ્યાર્થી મિત્રો કે ચારે તરફ, ચો તરફ એટલે ચારે બાજુ પર્વતમાળા છે અને વચ્ચે આ ધોધ પડે છે. આ દ્રશ્ય જ ખાલી આપણને રોમાંચ અનુભવી દે છે જ્યારે આપણે આ વસ્તુ ખાલી વાંચીએ છીએ, સમજીએ છીએ, જાણીએ છીએ ને ત્યારે, પણ જ્યારે જોઈએ ત્યારે એનો રોમાંચ કંઈક અલગ જ હોય ને કે ચારે બાજુ પર્વતમાળા છે અને વચ્ચે આ ધોધ છે. જ્યાંથી એ પડે ત્યાં જ પહોંચ્યા અને પથ્થરની ઓઠ લઈને નીચે જોયું. 300 મીટર ઊંચેથી આ ધોધ પડે છે, જ્યાંથી પડતો તો ત્યાં પહોંચી ગયા અમે. પથ્થરની ઓઠ, ઓઠ એટલે ટેકો, ઓથ એટલે ટેકો શબ્દનો અર્થ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, નોટ ડાઉન કરજો. ઓથ એટલે ટેકો, એ પથ્થરનો ટેકો લઈ અને નીચે જોયું. ધુઆધાર જોયેલો જબલપુરમાં એના વિકરાળ રૂપની પાસે આ તો કંઈ નહીં કે ધુઆધાર ધોધ જે છે ને નર્મદા નદી ઉપરથી પડતો સૌથી મોટો ધોધ છે. એ જબલપુરની અંદર અમે જોયો હતો. વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો, 1 માર્ક્સના પ્રશ્નમાં કદાચ પૂછાઈ શકે કે લેખકે ધુઆધાર ધોધ ક્યાં જોયેલો તો કે જબલપુરની અંદર. એનું જે વિકરાળ સ્વરૂપ હતું, એ ધુઆધાર ધોધનું જે વિકરાળ સ્વરૂપ હતું એ વિકરાળ સ્વરૂપની આગળ તો આ ગિરમાળના ધોધનું તો કંઈ ન કહેવાય એ કેમ. પણ હવે તમને નદીનું નામ કહીશ તો આખી વાત રમ્ય બની જશે, એક સરસ મજાની સુંદર બની જશે. આખી વાત જો છે એ હું તમને કરું, એના નદીના નામની વાત કરું તો આખી વાત કે સુંદર બનશે કે આ નદી છે ગીરા. આ નદીનું નામ આપેલું છે આપણને અહીંયા ગીરા. હવે ગીરા, નદી, ધોધ અને તળાવ એક રૂપક બની ગયા છે. નદી સ્વરૂપે વહે છે, પછી ધોધ સ્વરૂપે પડે છે અને નાના નાના તળાવ સ્વરૂપે એનું પાણી એકત્ર થાય છે. તો કે નદી, ધોધ અને તળાવ એ એક રૂપ બની ગયા છે. વાણીનું આ રૂપ મારા અસ્તિત્વનું પણ રૂપ બની ગયું છે. ચાલો આ ગીરા શબ્દ છે ને, ગીરા શબ્દ એનો મુખ્ય અર્થ છે ને એ વાણી થાય. વાણી એનો અર્થ થાય છે ગીરા શબ્દનો અર્થ. તો કે આ જે વાણીનું સ્વરૂપ જે છે એટલે કે આ ગીરા નદીનું જે સ્વરૂપ જે છે ને એ મારા સાહિત્યનું પણ રૂપ બની ગયું કે સરસ મજાની રીતે નદી વહે છે, ધોધ સ્વરૂપે પડે છે, તળાવ સ્વરૂપે સંચિત થાય છે, એ પણ મારી સાહિત્યનું પણ સ્વરૂપ બને છે. આ જ તેજસ્વી ગતિએ મારી ભાષાની ઉર્જા જન્મે છે. જેવી તેજસ્વી ગતિએ એ નદીનું પાણી વહે છે, જેવી તેજસ્વી ગતિએ નદીનું પાણી વહે છે ને એવી જ તેજસ્વી ગતિએ મારી અંદરથી ઉર્જા ઉત્પન્ન થાય છે. જે નીચે તળાવમાં સંચિત થાય, પેલા ટચુકડા બુભુક્ષ માછીમારો જેમ ઝાડ નાખીને ઊભા છે તેમ હું ઊભો છું. ધીરે ધીરે એ પાણી ધોધ સ્વરૂપે પડે છે, નીચે તળાવ સ્વરૂપે એકત્રિત થાય છે. તે જેવી રીતે બુભુક્ષની જોડણી ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણને પૂછાઈ શકે છે. બુભુક્ષ એટલે ભૂખ્યા, ઓલા ભૂખ્યા માછીમારો જે છે ને માછલીઓને પકડવા માટે ઝાડ નાખીને ઊભા હોય ને એવી રીતે પણ હું ત્યાં ઊભો છું. એટલે પોતે માછલી પકડવા કે ઝાડ નાખીને ઊભા છે એમ નહીં, પણ પોતે આ કુદરતી સૌંદર્યને માણવાના ભૂખ્યા છે. તો એ કુદરતી સૌંદર્યને માણવાના જે ભૂખ્યા છે એ ભૂખને સંતોષવા માટે થઈને ત્યાં ઊભા છે. તો પોતાની સરખામણી બુભુક્ષ માછીમારો સાથે કરે છે.
પછી એ જળ પાછું બંધાઈ ન રહે, જેમ ધોધ પડ્યો અને નાના નાના તળાવ સ્વરૂપે પાણી સંચિત થયું એમ પાણી બંધાઈને નથી રહેતું. ગીરા નદીના રૂપે વળી નવા પ્રદેશો સર કરે. કેટલું સરસ નામ ગીરા, એ કે ગીરા નદીના સ્વરૂપે ફરી પાણી પાછું એ વહે છે, એ તળાવમાંથી ધીરે ધીરે વહે છે નદી સ્વરૂપે, અને કેટલાય ગામોની અંદર થતી એ વહે છે. એ કે કેવું સરસ નામ આપ્યું છે ગીરા. લડી લડીને હેત કરતા વાસના ઝુંડના ઝુંડ. ચાલો અહીં આપણે જે ગીરા નદી અને ગિરમાળના ધોધની વાત કરી છે. હવે એ વાંસના જે જંગલો જે છે, હવે એની થોડીક ખાસિયત સાથે બતાવે છે તો કે લડી લડીને હેત કરતા, લડી લડીને એકબીજા સાથે પ્રેમના સંબંધથી જોડાયેલા હોય ને એકબીજા સાથે પ્રેમથી બંધાયેલા હોય એમ. હવે વૃક્ષો જે છે એ કઈ એવી રીતે તો ન બંધાયેલા હોય, પરંતુ વૃક્ષ ઊભું છે, પવનનું ઝોકું આવે તો એકબીજાની માથેના પાંદડા કે એકબીજાની અડવાનું છે. એટલે કહે છે કે લડી લડીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ જોવા મળે તમને. વાંસના વૃક્ષના ઝુંડના ઝુંડ, બસ ત્યાં તમને જોવા મળશે. એ ક્યાંક ઉન્મત ગજયુથ જેવા. હવે ઉન્મત એટલે પોતાની મસ્તીમાં, ઉન્મત એટલે પોતાની મસ્તીની અંદર હોય એવો. ગજયુથ એટલે હાથીઓનું ટોળું. વિદ્યાર્થી મિત્રો, ગજયુથ તત્પુરુષ સમાસમાં યાદ રાખજો, હાથીઓનું ટોળું, કે જે પોતાની જ મસ્તીમાં તલીન છે એવા હાથીઓના ટોળા જેવા તમને ક્યાંક જોવા મળશે. જેમ હાથીઓના ટોળા હોય ને એવી રીતે ઝુંડના ઝુંડ તમને વૃક્ષો સાગના તમને ત્યાં જોવા મળશે. ક્યાંક એકલ દોકલ પ્રણીજન જેવા, ક્યાંક એકલ દોકલ પ્રેમી પંખીડાઓ જે છે ક્યાંક બેઠા હોય, આજુબાજુ કોઈ ન હોય તો ક્યાંક એવા એક બે વૃક્ષો તમને જોવા મળશે. એ કેમ વૃત્તિઓ સગડી ઠરી ઠામ થઈ જાય. વૃત્તિઓ એટલે શું વાત કરે છે? પોતાની જેટલી પણ ઈચ્છાઓ છે, પોતાના જેટલા પણ ભાવ છે ને એકદમ શાંત થઈ જાય છે. ત્યાં પોતાની વૃત્તિઓ શાંત થવાની વાત કરી છે કે આ કુદરતી સૌંદર્યને માણતા પોતાની ઈચ્છા, તૃપ્તિ બધું જ શાંત થઈ જાય છે. ત્યાં ડાહી ડમરી બની જાય. પોતાની જેટલી પણ ઈચ્છાઓ છે, વૃત્તિઓ છે, એકદમ ડાહી થઈ જાય છે. અસ્તિત્વની પરમતા અને ભવ્યતા બેયનો નજદીકી અને બારીકી અનુભવ થાય. ચાલો, પરમતા એટલે પવિત્રતા. શું વાત કરે? અસ્તિત્વની પવિત્રતા, પોતાનું અસ્તિત્વ છે એની પવિત્રતા અને ભવ્યતા એટલે કે વિશાળતા બેયનો સાવ નજદીકીથી અનુભવ થાય છે. અહીંયા કુદરતનું અસ્તિત્વ, ઈશ્વરનું અસ્તિત્વ, એની પવિત્રતા, એનો સાવ નાનામાં નાનો અનુભવ ત્યાં થાય છે. એમાં મારા સમગ્ર અસ્તિત્વને ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવું છું. એ કે જો વિચાર કરો કે એ અસ્તિત્વની અંદર, એ કુદરતી સંપદાની અંદર, એ વાતાવરણની અંદર, એ જંગલ પ્રદેશની અંદર પોતાની જાતને લેખક ભૂલી ગયા છે. એટલે કહે છે કે ધીરે ધીરે મારું અસ્તિત્વ અહીં ઓગળી રહ્યું છે. અને ઓગળતો એ કેમ કે ધીમે ધીમે મારું અસ્તિત્વ સાવ નાનું થતું ગયું છે, પીગળતું ગયું છે. કે એવો મને અનુભવ થાય છે. મારી દરેક મુસાફરી મારા માટે કોઈક ને કોઈ રીતે યાત્રા બની રહેતી હોય છે. હું ઘરેક મુસાફરી મારી. ચાલો, મુસાફરી કરવી ને યાત્રા કરવી બંનેમાં ફરક છે. મુસાફરી કરવી એટલે એક જગ્યાએથી બીજા જગ્યાએ જવું, ટ્રાવેલિંગ કરવું, બસ એને મુસાફરી કહેવાય. પણ યાત્રા એટલે શું? તો ભાઈ ત્યાંની આપણે ધરોહરને જાણીએ, ત્યાંની રહેણી કહેણીને જાણીએ, ત્યાંના લોકોને જાણીએ, એ વિસ્તારની આપણે સમજ મેળવીએ એને યાત્રા કહેવાય. તો કે મારી દરેક મુસાફરી છે ને એ મારા માટે મારી યાત્રા જ બની રહેતી. પ્રત્યેક સફરે હું નવો બનતો હોઉં છું. આ મારો અનુભવ છે. હરેક સફર, હરેક યાત્રા હું કરું ને ત્યારે મારી અંદર કંઈક નવું આવે છે, કંઈક અલગ આવે છે. એટલે હું કંઈક નવીનતા અનુભવતો હોય, હું નવી બનતો જતો હોય ને એવો મારો અનુભવ છે. આ મારો પ્રત્યક્ષ અનુભવ છે. હવે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે એટલું જોઈએ આપણે કે અત્યાર સુધી આપણે જે આહવાની વન સંપદા જોઈ, ગિરમાળના ધોધને ગીરા નદીની વાત કરી, સૌથી પહેલાં પાઠની શરૂઆતમાં, નિબંધની શરૂઆતની અંદર આપણે નર્મદા નદીની વાત કરી, આ બધી વાત તો આપણે કરી. હવે ત્યાંના લોકોની વાત અને એના એક રીત રિવાજની આપણે વાત કરવાની છે. આહવા આવ્યો એ પહેલાં અહીંના આદિવાસીઓ વિશે ખૂબ સાંભળેલું. અહીં હું આહવા આવ્યો હતો ત્યારે મેં આદિવાસીઓ વિશે મેં થોડુંક સાંભળ્યું હતું. એ કેમ અહીંના આદિવાસી એટલે કે ડાંગ પ્રદેશની અંદર રહેતા જે આદિવાસીઓ છે એના વિશે મેં થોડુંક સાંભળેલું. ડાંગ દરબારની વાતો કાને પડેલી. ચાલો, ડાંગ દરબાર એટલે ડાંગ પ્રદેશની અંદર ભરાતો એક મેળો છે, એને ડાંગ દરબાર કહેવામાં આવે છે. તો કે ડાંગ દરબારની વાતો મેં ઘણી બધી સાંભળેલી, કે મારા કાને પડેલી. આ વખતે આ લોકોની દુનિયાનો આછેરો પરિચય જ માત્ર મળી શક્યો. આ વખતે મને આ લોકો જે દુનિયામાં જીવે છે ને એ દુનિયાનો આછેરો એટલે કે થોડોક એવો મને અનુભવ થયો. મને જ્યારે તક મળે ત્યારે જગદીશભાઈનું બાઇક લઈને નીકળી પડું. જ્યારે મને મોકો મળે ત્યારે એના મિત્ર જગદીશભાઈ ત્યાં રહે છે સનસેટ પોઈન્ટની બાજુમાં, આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા. તો જગદીશભાઈની ગાડી લઈ અને આહવાની ગલીઓમાં એ કે હું નીકળી પડું. એ કેમ
આહવાની ગલી કૂચીઓમાં અને આજુબાજુના રસ્તા ઉપર રેખડા કરું. આહવાની આવી ગલી કૂચીઓમાં ફરું, આહવાના રસ્તા ઉપર જે છે એ ફરું કે ત્યાંની રહેણી કહેણી ને એના લોકો વિશે પોતે સમજવા માંગતા હતા એટલા માટે. સ્થાનિક પ્રજાને જોયા કરું. સ્થાનિક પ્રજા એટલે કે ત્યાંની જે લોકલ પ્રજા છે એ બધાને કે હું જોયા કરું. એમની લોક સંસ્કૃતિ હજી આજે એટલી જ જીવંત છે. લોક સંસ્કૃતિ એ જે ત્યાંના લોકોની જે સંસ્કૃતિ છે એ લોકો બદલા નથી. એ લોકો જે છે એ બદલા નથી. એ લોકોની આધુનિકતા તરફ આગળ વધવાની સાથે સાથે પણ એ પોતાની સંસ્કૃતિને નથી બદલા, એને બદલી નથી કે એને માણવાનું મૂક્યું નથી. એની લોક સંસ્કૃતિ જે છે એ હજી આજે એટલી ને એટલી એવી ને એવી જીવંત છે. એ કે એમના ગીતો, એમના વાદ્યો, તહેવારો, એમના ગીતની વાત કરી, એના વાદ્યો જે વગાડવાના જે સાધનો જે છે એની વાત કરી, એ જે તહેવારો ઉજવે છે એની વાત કરી. આજે આપણે આપણી લોક સંસ્કૃતિ ધીરે ધીરે ભૂલતા જઈએ છીએ. શું કામ? કેમ કે આપણે આધુનિકતા તરફ વળ્યા છીએ. આજે આપણે પાશ્ચાત્ય તહેવારો ઉજવવામાં ખચકાટ નથી અનુભવતા, પરંતુ આપણા અમુક એવા તહેવાર ઉજવવામાં આપણે કદાચ ખચકાટ અનુભવશું. તો એવી જ રીતે એ વાત કરે છે કે એ લોકો પોતાની લોક સંસ્કૃતિને ભૂલ્યા નથી. એના વાદ્ય છે, એના ગીત છે, એના તહેવાર છે, હજી એવા ને એવા જ જીવંત છે. એ કેમ થાય કે હાથમાં હાથ ભળીને નાચીએ. એ લોકોનું જે ખાસ પ્રખ્યાત જે નૃત્ય જે છે, હાથની અંદર હાથ જે છે એ ભેળવીને, તો કે એવું લાગે કે આપણે પણ એની હાથને હાથ ભેળવીને આપણે પણ ખુદ નાચીએ. પણ એક વખત નીકળ્યો તો ડાંગીઓનું મોટું સરઘસ સામે મળ્યું. પરંતુ એક વખતના પ્રસંગની વાત કરે છે કે એક વખત આવી રીતે જગદીશભાઈની ગાડી લઈને હું નીકળો ત્યારે મને આ ડાંગીઓનું એક સરઘસ મને સામે મળ્યું. ડાંગીઓ એટલે ડાંગી લોકો, ડાંગ પ્રદેશમાં જે લોકો રહે છે ને એનું એક સરઘસ, એક ટોળું મને એક સામું મળ્યું. એ કેમ સૌથી આગળ 2-3 આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. આગળ 2-3 આદિવાસી ફટાકડા ફોડવાનું કામ કરતા હતા. એ તેનું દ્રશ્ય આપણને બતાવે છે. થયું કે ચાલો લગ્ન યાત્રા જોવા મળશે. એટલે લેખકને એવું લાગ્યું કે લગ્ન યાત્રા એટલે કે લગ્નની યાત્રા જે છે મને જોવા મળશે. આપણે અહીંયા કોઈ જાન જતી હોય કે લગ્નની યાત્રા જતી હોય છે ત્યારે આગળ ફટાકડા ફોડતા હોય છે, મનોરંજન જે છે એ જાનૈયાઓ મેળવતા હોય છે. આપણે અહીંનું દ્રશ્ય એ છે. તો ડાંગ પ્રદેશનું દ્રશ્ય આવું જ લેખકને કંઈક લાગ્યું. આ તો કંઈક બીજું જ નીકળ્યું, પરંતુ આ લગ્ન યાત્રા નહોતી, કંઈક અલગ હતું. કોઈનું મરણ થયેલું હતું, કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યો હતો. કોઈક ડાંગ પ્રદેશનો કોઈ વ્યક્તિ જે છે એ મૃત્યુ પામ્યો હતો. અને આગળ જ્યારે આ ઠાઠડી નનામી ઊંચકીને જે જઈ રહ્યા હતા આદિવાસીઓ, એની આગળ 2-3 આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. કોઈનું મરણ થયેલું, એની નનામી ઊંચકીને ડાઘુઓ જતા હતા. ચાલો, ડાઘુઓ એટલે કે સ્મશાન યાત્રાની અંદર જોડાયેલા જે વ્યક્તિઓ હોય ને એને ડાઘુઓ કહેવાય. આ જે ડાઘુઓ જે છે નનામી ઊંચકીને જતા હતા તેની આગળ ફટાકડા ફોડતા હતા. મૃત્યુના માનમાં ફટાકડા, લેખકને આશ્ચર્ય થયું કે વ્યક્તિ મૃત્યુમયનો પામ્યો છે તો એના માનમાં ફટાકડા એ કેમ? મરણને ઉજવવાની આ રીત કેટલી તાત્વિક. ચાલો, તાત્વિક એટલે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, એનો અર્થ થશે યથાર્થતા. કે આ મરણને ઉજવે છે. આપણે કોઈ વાર તહેવાર ઉજવીએ, કોઈ પ્રસંગ ઉજવીએ તો વાત અલગ છે. આ લોકો તો મૃત્યુને ઉજવે છે. મૃત્યુ તો એક દુઃખનો પ્રસંગ છે, પણ આ લોકો મૃત્યુને ઉજવે છે. આ વાત કઈ હદ સુધી સાચી કહેવાય? આ વાત કઈ હદ સુધી યથાર્થ કહેવાય? કેમ આ ભોળી પ્રજાને આવું જીવન સત્ય કેમનું લાગ્યું હશે? આ ભોળી પ્રજા છે, બહુ ભણેલી ગણેલી પ્રજા નથી. એનું જીવન સત્ય એટલે કે જીવનનું સત્ય જે છે એને ક્યાંથી મળ્યું હોય છે? એને જીવનનું સત્ય જે છે એ ક્યાંથી મળ્યું હોય છે? એને એ કે સાચી જ વાત છે ને કે આપણે મૃત્યુના મનમાં દુઃખી થઈ જાય છે અને એ લોકો મૃત્યુના મનમાં દુઃખી નથી થતા, એને એ ઉજવે છે. ખબર છે કે જેનું નામ છે એનો નાશ છે જ. આ પૃથ્વી ઉપર જન્મ લીધો છે, પૃથ્વી ઉપર જન્મ લીધો છે તેનું મૃત્યુ થવાનું જ છે. તો પછી શોક શેનો ભાઈ? તો આવું જીવનનું સત્ય એ લોકો ઓળખી ગયા છે. લ્યો જુઓ, વાત આખી મૃત્યુના સમ પર આવીને ઊભી રહી ગઈ. લ્યો, આખી વાત તમને કરતા કરતા આખા મૃત્યુની વાત ઉપર આવીને આખી વાત ઊભી રહી ગઈ. જેટલું ગમ્યું એટલું લખ્યું. હવે પોતાના પિતાજીને પત્રનો અંત કરતા કહે છે કે મને જેટલું ગમ્યું ત્યાં એટલું મેં તમને લખ્યું છે, ન ગમ્યું તેની વાત ફરી ક્યારેક કરીશ. મને જેટલી વસ્તુ નથી ગમી ત્યાં એની વાત હવે હું તમને આગળના પત્રમાં ફરી પાછી ક્યારેક કરી શક્યા. મારી આ પત્ર ચેષ્ટા ગમીને એના પિતાજીને પ્રશ્ન કરે છે, એટલે ક્વેશ્ચન માર્ક મૂક્યો. પત્ર ચેષ્ટા, આ પત્ર લખવાની જે ક્રિયા છે, પત્ર લખવાની મારી જે ઈચ્છા મેં તમને જે લખ્યો એ તમને ગમી? કે
ઈચ્છા તો ત્યાં જ એકાદ ઝરણામાં પગ બોળીને આ શબ્દ ઝરણો વહેતું મૂકવાની હતી. મારી ઈચ્છા તો એવી હતી કે ત્યાં એકાદ સરસ મજાના નદીનું નાનું વહેતું જે ઝરણું હોય એમાં મારા પગ બોળીને બેસી જાઉં અને ત્યાંથી જ હું તમને પત્ર લખું અને મારું આ જે શબ્દ ઝરણ, શબ્દરૂપી જે ઝરણું જે છે એને હું ત્યાંથી જ વહેતું મૂકી દઉં. વિદ્યાર્થી મિત્ર ધ્યાનમાં રાખજો, કર્મધારય સમાસની અંદર આવશે શબ્દનું ઝરણું, એવી રીતે તત્પુરુષ સમાસની અંદર નહીં, શબ્દરૂપી ઝરણું વહેતું મૂકવાની હતી. તમને ત્યાં કેવોક યાદ કરતો હોઈશ તેનું પ્રમાણ મળે તો હાવ તમને ત્યાં હું કેવોક યાદ કરતો હોઈશ. તમે મારું પત્ર વાંચો અને તેના ઉપરથી તમને એમ લાગે કે નહીં મારા દીકરાએ મને ત્યાં ખૂબ યાદ કર્યો હશે, જો એટલું પણ તમે સમજી જાઓ ને તો હાવ એ તળપદો શબ્દ છે એનો અર્થ વિદ્યાર્થી મિત્રો ખાસ નોટ ડાઉન કરજો. એનો અર્થ થશે બસ આટલું જ, એમ બસ એટલું જ છે મારા માટે મહત્વનું છે કે આ પત્ર વાંચીને તમને એટલું લાગે કે તમારા દીકરાએ તમને ત્યાં કેટલો યાદ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો નીચે ડેશ કરીને મહેન્દ્ર નામ આપેલું છે એટલે કે પોતે લિખિત, પોતે એના પિતાજીને પત્ર લખ્યો છે રખડુનો કાગળમાંથી. આપણું જે આ સાહિત્ય લેવામાં આવ્યું છે રખડુનો કાગળમાંથી. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોયું વન સંપદા જોઈ છે કેની, તો કે આહવાની. ડાંગ પ્રદેશની અંદર આવેલું એક સરસ મજાનું કુદરતી જગ્યા છે. સૌથી પહેલાં આપણે અંકલેશ્વરની વાત કરી, નર્મદા નદીની વાત કરી છે, ત્યાર પછી આહવા પ્રદેશની વાત, ગિરમાળ ને ગીરા નદીની વાત કરી છે આપણે. ગિરમાળ એટલે કે ધોધનું નામ છે તે, અને ત્યાર પછી ડાંગીઓના સરઘસ બાબતે એના વિશે વાત કરી છે. તો આવી રીતે એ આહવા પ્રદેશની વન સંપદાનું વર્ણન પોતાના પિતાજીની સામે ખૂબ સારી રીતે કરે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આ પ્રવાસ વર્ણન જે છે એ જાણીને આપણને પણ એમ લાગે છે કે ભલે એ ડાંગ પ્રદેશ આદિવાસીઓનો પ્રદેશ છે પરંતુ ત્યાં પણ કુદરતી સંપત્તિ ઘણી રીતે સારી રીતે ખીલી ઉઠી છે. તો વિદ્યાર્થી મિત્રો આ સાહિત્ય આપણે અહીં સુધી આપણે રાખીએ છીએ. નવા ઓનલાઈન વિડીયોઝની અંદર આપણે ફરી પાછા નવા સાહિત્ય સાથે ફરી પાછા મળશું.